નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે હાલ ઇઝરાયલ ઈરાનની જે યુદ્ધ ચાલી રહ્યો છે અને અમેરિકા પણ એમાં વચ્ચે પડ્યો છે અને જેના કારણે હાલ આપણા તમામ જે ભારતીયો છે 90 લાખ ભારતીયો હાલ મિડલ ઇસ્ટમાં ફસાયા છે. વાત કરીએ ગુજરાતના પણ ઘણા બધા એવા ભારતીયો જે છે, આપણા ગુજરાતીઓ છે, ત્યાં હાલ દુબઈ હોય, કુવૈત હોય, ઓમાન હોય, તમામ જગ્યાઓ પર હાલ જે યુદ્ધના કારણે તમામ ભારતીયો ફસાયા છે. ખાસ કરીને ઇઝરાયલે સૌથી મોટો હુમલો જે છે અત્યારે ઈરાન પર કર્યો છે અને એ હુમલો સાયબર અટેક છે. જી હા દર્શક મિત્રો, હું ફરીથી કહી દઉં કે ઇઝરાયલ દ્વારા ઈરાન પર સાયબર અટેક કરવામાં આવ્યો છે અને ઈરાનની જેટલી પણ ટીવી ચેનલો છે પોતાના કબજામાં લઈ લીધી છે. આપણી સાથે આ મુદ્દા પર વધારે વાત કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકર સર જોડાઈ ગયા છે. મયુર સર, શું કહેશો આ આખી ઘટના, જે રીતે ઇઝરાયલે આ એક સાયબર અટેક ઈરાન પર કર્યું છે? મયુર સર, ઇઝરાયલ દ્વારા સૌથી મોટો જે સાયબર અટેક કરવામાં આવ્યો છે ઈરાન પર, શું કહેશો? જી કોઈ પણ જયારે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય તો અત્યારે કૌશરભાઈ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે હાઇબ્રિડ વોરફેર, અને હું 28 તારીખથી આ સ્થિતિ પર અને આ સ્થિતિને હું જોઈ રહ્યો છું, મોનિટરિંગ કરી રહ્યો છું. અને હું તમને એમ કહું કે આ હાઇબ્રિડ વોરફેર નો એક ભાગ છે. બીજું સૌથી આ પેનિક હુમલો હોય છે અને આમાં કોઈ પણ દેશ પૂરેપૂરો આ પ્રકારના હુમલામાં વિશ્વથી અલગ પડી જતો હોય છે. હું તમને એ બાબત પર વધારે સ્પષ્ટ કરું કે જ્યારે ઇઝરાયલે અને અમેરિકાએ આ જે હુમલા છે તેને બે અલગ અલગ નામ આપ્યા છે. એને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું છે ને બીજું રોર ઓફ ધ લાયન તરીકે પણ એક નામ આપવામાં આવેલું છે. અને ખામેનાઈના મૃત્યુ પછી જે સુપ્રીમો હતા એમના મૃત્યુ પછી આ પ્રકારની સ્થિતિ હતી કે ભાઈ સમી જશે, પણ તેમ છતાં પણ આ સાયબર પ્રકારનો હુમલો 28 તારીખથી જ ચાલુ છે. એ આજે થયો એવું હું કહી શકતો નથી, કે હું 28 તારીખથી આને મોનિટર કરી રહ્યો છું. હાલ ઈરાનના જે ટીવી ચેનલો છે એના પર જે ઇઝરાયલના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના બધા વિડીયો ચાલી રહ્યા છે. હાલ અત્યારે તમામ નેશનલ ચેનલો બતાવી રહી છે. હું આ 28 તારીખથી મોનિટરિંગ કરી રહ્યો છું. તમે નેટ બ્લોક્સ, હું ફરીવાર રિપીટ કરું છું આ શબ્દને, કોઈ પણ વ્યક્તિ નેટ બ્લોક્સ પર જઈને જોઈ શકે છે કે નેટ બ્લોક્સ પર ઉપર એનું સતત આ એક મોનિટરિંગ સંસ્થા છે, ઇન્ટરનેટ મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશન છે કૌશરભાઈ. અને 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી 48 કલાકથી વધુ સમય માટેની કનેક્ટિવિટીનો રિપોર્ટ માત્ર 1% થી 4% જ હતો. જેને મારી ભાષામાં એવું કહેવાય કે કોઈ પણ સાયબર વર્લ્ડની ભાષામાં કૌશરભાઈ એવું કહેવાય કે આને નિયર ટોટલ બ્લેકઆઉટ કહેવાય. અને એમાં 9 કરોડ એટલે જે 90 મિલિયન લોકો છે એ આખી દુનિયાથી 28 માર્ચથી અલગ થઈ ગયા. આ બ્લેકઆઉટ બે રીતે થઈ શકે. એક તો કાં તો સાયબર હુમલો હોઈ શકે અથવા સરકાર પ્રોટેસ્ટ જે ચાલતો હતો ત્યાં તેને અટકાવવા માટે હોઈ શકે. એટલે આજની તારીખમાં સરકાર તરફથી એ બાબત સંદર્ભે કે આ સાયબર એટેક છે એવું પુષ્ટતા ત્યાંથી એ લોકોએ હજુ કરી નથી. પણ તેમ છતાં પણ આને આપણે 2 પેરામીટરમાં ગણી શકીએ કે એને દુનિયાથી અલગ કરી દેવામાં આવે અને લોકો પોતાના નેટવર્કથી કન્ટિન્યુ આગળ થાય. અધરવાઇઝ અને હું એવું માનું કે સાયબર એટેકથી એને ડાઉન કરવામાં આવેલું હોય. એટલે આ એક મુદ્દો હતો. બીજી હું વાત કરીશ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કે આ હુમલો ખાસ કરીને હાઇબ્રિડ વોરફેર એટલા માટે ગણી શકાય કે સરકારી વેબસાઇટો અને મીડિયાને આમાં એ લોકોએ ટાર્ગેટ કરી છે. ઈરાનની જે સત્તાવાર ન્યૂઝ એજન્સી છે કૌશરભાઈ, હું એને ફરીવાર રિપીટ કરીશ, સોરીનું નામ IRNA સહિત અનેક ન્યૂઝ એજન્સીઓની વેબસાઇટ કૌશરભાઈ હેક થઈ છે. અને ત્યાં મેસેજ દેખાડવામાં આવ્યા છે કે ઇટ્સ અ ટાઈમ ફોર રીનોકિંગ, એટલે રેકોઈંગ, એટલે આવા પ્રકારનો મેસેજ ત્યાં એ લોકોને કહેવામાં આવ્યો છે. ને ત્યાંના સુરક્ષા દળોને એવું કહેવામાં આવ્યું છે કે તમે હથિયાર છોડો. એટલે આ પ્રકારની વેબસાઇટો ત્યાં હેક કરીને એના પર આ પ્રકારના મેસેજને ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે. સાથે હું એક બીજી બાબત પણ આમાં એડ કરીશ કે લશ્કરી સંચાર અને IRGC જે એના કંટ્રોલેટર જે પણ કમ્યુનિકેશન કે રડાર આવતા હોય છે એને બે મેસેજ કન્ફ્યુઝ કરવા માટે અથવા ડિસઓરિયન્ટ કરવા માટે પણ આ પ્રકારનો હુમલો
છે જેનાથી એ લોકો વળતો હુમલો કરવા મુશ્કેલ બને એ પ્રકારની પણ એક બાબત હોઈ શકે છે. અને બીજી એક સૌથી અગત્યની બાબત છે કે એક પોપ્યુલર રિલિજિયસ કેલેન્ડર એપ હોય છે ત્યાં, જો તમને ખ્યાલ હોય તો બડે સાબા, અને બડે સાબામાં 5 મિલિયનથી વધારે ડાઉનલોડ છે. આ આખી વેબસાઇટ હેક કરીને એમાં સરેન્ડરના મેસેજ કરવામાં આવ્યા છે. એટલે આ એક અત્યાર સુધીનો હું એવું માનું કે આ એક બહુ મોટો સાયબર એટેક કહેવાય, કેમ કે આખા દેશમાં 28 માર્ચથી માત્ર 1 થી 4% જયારે ઇન્ટરનેટ ચાલતું હોય ત્યારે એ બહુ પેનિક સિચ્યુએશન બની જતી હોય છે. જી કૌશરભાઈ. આભાર સર આપનું. અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યું છે કે જે રીતે ઈરાન તરફથી હાલ જે મિડલ ઇસ્ટ છે ત્યાં હુમલાઓ તેજ કરી દેવામાં આવ્યા છે. 1,500 કરતા પણ મિસાઇલો છોડવામાં આવ્યા છે, ડ્રોન છોડવામાં આવ્યા છે. અને જે રીતે હાલ પ્રધાનમંત્રી નિવાસ પર જે મિટિંગ થઈ, તમામ જે સેનાઓ પ્રમુખ સાથે મિટિંગ થઈ, તમામ જે નેતાઓ હતા, અધિકારીઓ હતા, એમની સાથે મિટિંગ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને મિડલ ઇસ્ટમાં જે ભારતીયો ફસાયા છે એમને કેવી રીતે પાછા લાવી શકાય એના માટે મિશન સમંદર પણ ચલાવવામાં આવશે. હાલ અત્યારે તમામ જે દેશના નેતાઓ છે એમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાતચીત કરી રહ્યા છે. એવામાં એક મોટા સમાચાર એ પણ છે કે બ્રાઝિલ, ફ્રાન્સ અને બ્રિટેન પણ હવે આ યુદ્ધમાં કૂદવાના છે, કેમ કે જે રીતે ઈરાન ઉપર જે હુમલાઓ થઈ રહ્યા હતા ઇઝરાયલના અને અમેરિકાના, એને લઈને કદાચ આ તમામ જે દેશો છે, પહેલાથી જ હું રશિયાની વાત કરું તો રશિયાએ પહેલાથી પોતાનું સપોર્ટ ઈરાનને કરી દેવામાં આવ્યું હતું. ચીનની વાત કરીએ તો ચીન પણ ઈરાનના સપોર્ટમાં છે. કોરિયાની વાત કરીએ તો કોરિયાના પણ જે તાનાશાહ લીડર કહેવાય છે એ પણ ઈરાન સાથે અત્યારે ઊભા દેખાઈ રહ્યા છે. પણ સવાલ ભારતીયોનો છે, અને જે રીતે ભારતીયો હાલ ત્યાં ફસાયા છે, લાખોની સંખ્યામાં આપણા જે મિડલ ઇસ્ટમાં ભારતીયો ફસાયા છે, ગુજરાતના પણ છે. ખાસ કરીને મેસેજ પણ આવી રહ્યા છે. ઉમરા કરવા પણ જે લોકો ગયા હતા એ પણ ત્યાં ને ત્યાં ફસાયા છે. સારી વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમામ દેશોના જે વડા છે એમની સાથે હાલ વાતચીત કરી રહ્યા છે. અને વાતચીતનું એક જ નિયમ હશે કે ત્યાંથી જેટલા પણ આપણા સ્ટુડન્ટ્સ હોય કે ત્યાં ફરવા ગયા હોય તે તમામ લોકોને પાછા કેવી રીતે લાવવામાં આવે એ અત્યારે તમામ જે નેશનલ મીડિયાની વાત કરીએ તો હાલ અત્યારે એક જ સમાચાર ચાલે, કેમ કે જે રીતે ઈરાન ઇઝરાયલ પર તો હુમલો કરી રહ્યો છે, ઈરાન અમેરિકાના જે દૂતાવાસ છે ત્યાં પણ હાલ અત્યારે હુમલો કરી રહ્યો છે. એનું મેઇન કારણ એ છે કે જે રીતે યુએની વાત કરીએ, સાઉદી અરબની વાત કરીએ તો ત્યાં અમેરિકાનું બેઝ બનાવવામાં આવ્યું હતું. એટલા માટે આમ ઈરાની મીડિયા તરફથી તો આમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અમેરિકાને સપોર્ટ ના કરતા. તમામ જે મિડિલ ઇસ્ટના દેશો છે એમને પહેલાથી કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ મહેરબાની કરીને તમે આ અમેરિકાને બેઝ વાપરવા ના હાલતા. પણ છતાં પણ ત્યાંથી અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો ઈરાન પર, અને એક બાજુ ઇઝરાયલ તરફથી પણ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઈરાનમાં લગભગ 600 જેટલા મોતો થઈ ગઈ છે. કેટલી? 600 જેટલી મોતો હાલ આ ઇઝરાયલ અમેરિકાના હુમલા પર થઈ છે. દર્શક મિત્રો, અને જે રીતે આ યુદ્ધ આ પશ્ચિમી દેશોમાં આ યુદ્ધ છેડાયો છે, પણ ખાસ કરીને ભારતને કેવી રીતે નુકસાન થશે તો હું પહેલા આપને જણાવી દઉં કે ભારતને સૌથી મોટું નુકસાન જે તેલ છે, ગેસ છે, એના કારણે થશે. અને મોંઘવારીની જે માર એ આપણા ઉપર જ આવવાની છે, કેમ કે શેર બજારની વાત કરીએ તો શેર બજાર પણ એકદમ ડાઉન ચાલી રહ્યો છે. તમામ જે દેશો છે એ હવે ચિંતા કરી રહ્યા છે કે મહાયુદ્ધમાં આ જે યુદ્ધ ચાલી રહ્યા છે એ મહાયુદ્ધમાં ના વર્તી જાય, ને જેના કારણે હાલ પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં ભારત એક પોતાનું સ્થાન નિભાવી રહ્યો છે. પ્રધાનમંત્રી શાંતિની અપીલ કરી રહ્યા છે. તમામ ઈરાનના જે વિદેશ મંત્રી છે એમની સાથે પણ, જે જયશંકર છે આપણા વિદેશ મંત્રી, એમની સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે કે આને કેવી રીતે શાંતિથી વાતચીત કરીને આ યુદ્ધને રોકી શકાય. પણ હાલ અત્યારે એ પરિસ્થિતિ દેખાતી નથી, કેમ કે ઇઝરાયલ અને ઈરાનની જે આની પહેલા પણ યુદ્ધ થયો હતો એમાં ઈરાન તરફથી પણ એક પહેલ કરવામાં આવી હતી, ઇઝરાયલ તરફથી પણ એક પહેલ કરવામાં આવી હતી. પણ હાલ અત્યારે એવી પરિસ્થિતિ કોઈ દેખાતી નથી. એનું મેઇન કારણ છે કે ઈરાનના જે સુપ્રીમો ખામનાઈ હતા એમની મોત થઈ છે, અને એનો બદલો લેવા માટે હવે હાલ ઈરાનની જે સેના છે એ તાબડતોડ મિસાઇલો, ઇઝરાયલ હોય
પછી મિડલ ઇસ્ટમાં કુવૈત હોય, ઓમાન હોય, દુબઈ હોય, યુએઈ, તમામ જે મિડલ ઇસ્ટની જે શહેરો છે, મિડલ ઇસ્ટ જે કન્ટ્રી છે, એ તમામ પર હાલ અત્યારે ઈરાન દ્વારા હમલા કરવામાં આવી રહ્યા છે. બેલિસ્ટિક મિસાઇલથી હમલા કરવામાં આવ્યા છે, ડ્રોનથી હમલા કરવામાં આવી રહ્યા છે. અને જે રીતે યુએઈની સરકાર દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીયો માટે, ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે કે કેવી રીતે આપણા જે ભારતીયો ત્યાં ફસાયા છે એને બહાર કાઢવામાં આવે. પણ આ જે યુદ્ધનો અંત અત્યાર સુધી દેખાતો નથી દર્શક મિત્રો, કેમ કે જે રીતે આ યુદ્ધ થઈ રહ્યો છે, મિસાઇલો પર મિસાઇલો મારવામાં આવી રહી છે, અમેરિકા તરફથી પણ હુમલો કરવામાં આવી રહ્યો છે, ઇઝરાયલ તરફથી પણ હુમલો કરવામાં આવ્યો છે, અને એનો જવાબ પણ ઈટ કા જવાબ પથ્થર સે ઈરાન પણ આપી રહ્યો છે. અને જે રીતે એમના સુપ્રીમોની મોત થઈ છે ત્યારબાદ આ વધારે હુમલાઓ કરી રહ્યા છે, અને ખાસ કરીને મિડલ ઇસ્ટના શહેરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મિસાઇલ અને ડ્રોનથી પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. અમે તો ઉપરવાળાના એ જ પ્રાર્થના કરીએ કે જેટલીથી જલ્દી આ યુદ્ધ બંધ થઈ જાય, યુદ્ધનો વિરામ આવી જાય, કેમ કે એની જે મોંઘવારીની માર છે એ આપણા પર જ પડવાની છે. તેલ ને ગેસના ભાવ વધવાના છે. આવનાર દિવસોમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેના પર આ મહેંગાઈની માર આપણને દેખાશે. વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.